નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે ધોરણ 12 સમાજશાસ્ત્ર, અને એ પણ માત્ર પરીક્ષાલક્ષી સવિસ્તાર અને ટૂંક નોંધ તરીકે પૂછાતા હોય એ પ્રશ્નના મુદ્દાઓ. એક રીતે જોઈએ તો આ ડાયરી કહી શકાય. બરાબર? શું કહી શકાય? ડાયરી. અંત સુધી વિડીયો જોવો હોય તો જ આ લેક્ચરમાં રહેજો. હું વારંવાર કહું છું કે તમે મન મૂકીને વરસો, ઝાપટો આપણે નહીં ફાવે. અમે હેલીના માણસો, માવઠું આપણને નહીં ફાવે. બરાબર ને? કહો તો માછલીના આંખમાં ડૂબકી દઈ આવું. આ છીછરા ખાબોચિયા આપણને નહીં ફાવે. તો એવા છીછરા છબછબિયાવાળા બહાર રહેશે. ચાલો શરૂ કરીએ. આપણે સુપરફાસ્ટ 10 પાઠ આવરી લેવાના છે. પહેલા પાઠનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આમાંથી આપણે એક તો ધર્મના પ્રશ્ન, રાષ્ટ્રીય એકતામાં આપણે જે મહત્ત્વના પરિબળો છે ને એમાં આવશે 2 પ્રશ્ન છે પહેલા પાઠની અંદર. અને 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમારી સામે છે કે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરતા પરિબળો જણાવો. તો રાષ્ટ્રીય એકતા સર્જવામાં છે ને કઈ કઈ બાબતો મદદ કરે છે? તો લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ, રાષ્ટ્રીય સન્માન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, ભારતીય બંધારણ અને મૂળભૂત ફરજો. ફરીવાર રિપીટ કરું. રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરતા પરિબળોમાં કોણ આવશે? તો કે લોકશાહી, રાષ્ટ્રીય પર્વ, રાષ્ટ્રીય સન્માન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, ભારતીય બંધારણ અને મૂળભૂત ફરજો. પછી વસ્તી વિશે એક આપણને કેટલાક આંકડા પૂછાય છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના આંકડાઓ. તો ભારતમાં અનુસૂચિત જનજાતિનો ટકાવારી છે ને 8.60% છે, જ્યારે ગુજરાતમાં 14.75% અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જાતિ છે. સૌથી વધુ અને સૌથી ઓછીની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ મિઝોરમમાં છે, સૌથી ઓછું ડાંગમાં. સૌથી ઓછાની વાત આવે તો ભારતમાં આદિવાસીઓની સંખ્યા ઓછી છે ઉત્તર પ્રદેશમાં, અને ગુજરાતના જિલ્લાની વાત આવતી છે ભાવનગર, GJ4. બરાબર ને? ભાવેણા. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ બીજો પાઠ. બીજા પાઠના આઈએમપી પ્રશ્નમાં આવશે ગ્રામીણ સમુદાયના લક્ષણો. જો પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. ગ્રામ સમુદાય, શહેર સમુદાય. પણ જોઈએ આપણે ગ્રામીણ સમુદાયના લક્ષણો ક્યાં? તો કે 9 લક્ષણો છે. એક તો ગ્રામીણ સમુદાય હોય એટલે પ્રકૃતિમય જીવન હોય, કુદરતના ખોળે હસતું રમતું ગમતું એ એક જીવનશૈલી હોય. નાનો સમુદાય હોય છે, બહુમુખી સમાજ પ્રથા હોય છે, એમાં જ્ઞાતિ વિભાગ હોય છે, કૃષિ આર્થિક વ્યવસ્થાનું કેન્દ્ર હોય છે, મતલબ કે ખેતી પર નિર્ભર હોય છે. કુટુંબવાદ એમાં વધારે હોય છે, કુટુંબને વધારે મહત્ત્વ આપે છે. ગ્રામીણ ધર્મ હોય છે, એકવિધતા હોય છે, અને જ્ઞાતિ પંચ એમાં કામ કરે છે, અને સાથે ગ્રામ પંચાયતનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. તો આ થઈ ગયા ગ્રામ સમુદાયના લક્ષણો. શહેર સમુદાયના લક્ષણો જણાવો. તો 8 લક્ષણો છે. કેટલા છે? 8. કયા કયા? તો કે અનેક વિધતા. જો એકવિધતા અને અનેક વિધતા, ભૌતિક સંબંધ, વૈયક્તિકરણ, ગતિશીલતા, હળવા સામાજિક નિયંત્રણ, સામાજિક સહિષ્ણુતા, વિવિધ સંસ્થાઓ, યંત્રવત જીવન અને સ્વૈચ્છિક સંગઠન. આ વાત થઈ ગઈ કોની? શહેર સમુદાયના લક્ષણોની. હવે આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. ગ્રામ સમુદાય, શહેર સમુદાય ભણ્યા આપણે. હવે સંસ્કૃતિની વાત છે. સંસ્કૃતિના લક્ષણો જણાવો તો 6 લક્ષણો છે. પહેલું સાતત્ય અને પરિવર્તન, બીજું વિવિધતામાં એકતા, ત્રીજું બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, ચોથું વૈશ્વિક દૃષ્ટિકોણ,
જો માત્ર ભારતીય સંસ્કૃતિની વાત છે હો. પછી ભૌતિકવાદી અને આધ્યાત્મવાદીનો સમન્વય અને વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. તો આ વાત થઈ આપણે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ અને લક્ષણો. પછીનો પ્રશ્ન છે, સંસ્કૃતિને કયા 3 ભાગમાં વહેંચવામાં આવે છે? તો સંસ્કૃતિને 3 ભાગ પાડ્યા: પ્રશિષ્ટ ભદ્રવર્ગી માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. ફરીવાર, ભદ્રવર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ. જો ભદ્રવર્ગી પરંપરાનું બીજું નામ છે પ્રશિષ્ટ પરંપરા. પછી પ્રશિષ્ટ પરંપરામાં કઈ કઈ વિદ્યા શાખાનો સમાવેશ થાય? પહેલાં તો તમને ખબર છે કઈ ભાષા હોય છે. પ્રશિષ્ટ પરંપરા હોય ને એ મોટાભાગે એ લોકો સંસ્કૃતને વધારે મહત્ત્વ આપે છે અને એ વર્ગ સુધી જ સંસ્કૃત ભાષા સીમિત રહી છે. હવે જોઈએ આપણે પ્રશિષ્ટ પરંપરામાં એ લોકો કઈ વિદ્યા શાખામાં માને છે અથવા એનો સમાવેશ કરે છે. તો પ્રશિષ્ટ પરંપરાવાળા છે ને ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણ, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ અને ઔષધશાસ્ત્ર આવી 9 વિદ્યામાં પ્રશિષ્ટ પરંપરાવાળા માન્યતા ધરાવે છે. એમની ખાસ એ વિદ્યાઓ છે. પછી જોઈએ આદિવાસી સંસ્કૃતિમાં કલાના વિશિષ્ટ લક્ષણો કયા છે? તો આદિવાસી સંસ્કૃતિ હોય ને એક તો પહેલાં માધ્યમ હોય, પછી સાધનો હોય, પછી પ્રક્રિયા, પછી ઉપયોગ અને શિક્ષણ, આટલી વસ્તુ હોય છે. આદિવાસી સંસ્કૃતિની કલામાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ અને શિક્ષણ આટલી વસ્તુ જોવા મળે. પછી જોઈએ આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ જણાવો. સમુદાય શબ્દ વાપરો એટલે ખ્યાલ આવી ગયો. તો આદિવાસી સમુદાયની 6 લાક્ષણિકતા છે. પહેલું, નિશ્ચિત ભૌગોલિક સ્થાન, કોઈ પણ આદિવાસી હોય ને ચોક્કસ વિસ્તાર હોય. બીજું, વિશિષ્ટ નામ, આદિવાસી હોય એટલે નામ સભ્ય સંસ્કૃતિ કરતાં થોડાક અલગ હોય છે. પછી સમાન ભાષા કે બોલી હોય. સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન હોય. આદિવાસી હોય એટલે એમાં યુવા ગૃહોનું મહત્ત્વ હોય અને યુવા ગૃહો શું કામ કરે? તો કે યુવાનોનું, બાળકોનું સામાજિકરણ કરે છે. અને આદિવાસી સંસ્કૃતિમાં આવે છે સામાજિક નિયંત્રણ. ચલો હવે આપણે ભણીએ ત્રીજો પાઠ. ત્રીજા પાઠમાં જોઈએ આપણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ. અનુસૂચિત જાતિ માટે છે ને બંધારણની અંદર 341મી કલમ કામ કરે છે. જનજાતિ માટે છે ને 342મી કલમ કામ કરે છે. એટલે પાછું યાદ રાખજો. જોઈએ આપણે આમાં આ પાઠની અંદર આગળ જાદુના કેટલા પ્રકાર કયા કયા? તો જાદુના છે ને 2 પ્રકાર છે, સફેદ જાદુ, કાળો જાદુ. સફેદ જાદુ એટલે શું? તો કે જે કલ્યાણકારી હોય, રક્ષણકારી હોય એવા જાદુને સફેદ જાદુ કહેવાય. કાળો જાદુ કોને કહેવાય? તો કે તાંત્રિક વિદ્યા સાથે, ભૂત પ્રેત સાથે સંકળાયેલો હોય એ જાદુને કાળો જાદુ કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન, મંડલપણ છે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 માપદંડ આપ્યા છે? ઓબીસીમાં કોનો સમાવેશ કરવો એના કંઈક તો માપદંડ હશે ને. તો એમાં 3 માપદંડ છે. પહેલું સામાજિક માપદંડ, બીજું શૈક્ષણિક અને ત્રીજું આર્થિક માપદંડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ જણાવો. ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ આપણે આદિમ જાતિ કે આદિજાતિ કહેવાય, અનુસૂચિત જનજાતિ, એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ભૌગોલિક રીતે છે ને આદિમ જાતિના 3 વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા છે. કયા 3 વિસ્તાર? તો કે પહેલો વિસ્તાર ઉત્તર પૂર્વનો વિસ્તાર,
બીજો વિસ્તાર છે મધ્યવર્તી કે કેન્દ્રવર્તી વિસ્તાર, અને ત્રીજો છે દક્ષિણ વિસ્તાર. હવે એમાંય પાછા ચોક્કસ રાજ્યો આવેલા છે, જેમ કે ઉત્તર પૂર્વ વિસ્તાર હોય ને તો એમાં છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર. બરાબર, આ બધા રાજ્યો આવશે. પછી મધ્યવર્તી કેન્દ્રવર્તી વિસ્તારમાં તો કે એમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, આખું ઉત્તર પ્રદેશ નહીં, દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મતલબ કે ગુજરાતની આદિવાસી જનતા કયા વિસ્તારમાં આવશે? તો આવશે મધ્યવર્તી કે કેન્દ્રવર્તી વિસ્તારમાં. ત્યાર પછી જોઈએ દક્ષિણ વિસ્તારમાં. તો દક્ષિણ વિસ્તારમાં આવશે સાઉથના રાજ્યો, જેમ કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને અંદમાન નિકોબાર. કોણ આવશે? અંદમાન નિકોબાર ટાપુ, અને લક્ષદ્વીપનો પણ ત્યાં સમાવેશ થાય છે. આપણે હમણાં જોયા ને એ ભૌગોલિક રીતે પ્રકાર જોયા હતા, 3 પ્રકાર: ઉત્તર પૂર્વ, મધ્યવર્તી અને દક્ષિણ. પણ હવે આપણે આદિમ જાતિ કહેવાય, આદિવાસી જાતિ, એનું વર્ગીકરણ છે ને એ ભાષાની દ્રષ્ટિએ કરવાનું છે. તો આદિમ જાતિનું ભાષાની દ્રષ્ટિએ પણ વર્ગીકરણ છે. એમાંય 3 ભાગ પાડ્યા, 3 પ્રકાર છે. અમુક આદિવાસીમાં ઓસ્ટ્રિક ભાષા બોલાતી હોય છે, અમુકમાં દ્રવિડિયન ભાષા અને અમુકમાં સિનો તિબેટિયન ભાષા. તો ભાષાની દ્રષ્ટિએ કેટલા ભાગ પાડ્યા? 3. કયા 3? તો કે ઓસ્ટ્રિક ભાષા, દ્રવિડિયન ભાષા, સિનો તિબેટિયન ભાષા. હવે ઓસ્ટ્રિક ભાષા બોલતા આદિવાસી કયા કયા? તો જે પૂર્વ ભારતમાં જોવા મળે એ, ખાસ કરીને કોલ, મુંડા અને ખાસી આદિવાસીઓ. પછી દ્રવિડિયન ભાષા બોલતા અથવા દ્રવિડિયન ભાષાને લગતા આદિવાસી, તો એ જે તમિલ, તેલુગુ, કન્નડ ભાષા બોલતા હોય એ આદિવાસી. એમાં કઈ જાતિના છે? તો કે ગોંડ આદિવાસી, કાદર, ઇસ્લા, ચેચુ અને ટોડા. આ બધા આદિવાસીઓ છે ને એ દ્રવિડિયન ભાષાને લગતા છે. ત્યાં ત્રીજો ભાગ છે સિનો તિબેટિયન ભાષા બોલતા. તો એ કયા વિસ્તારનો સમાવેશ થાય છે? તો કે તિબેટ, બર્મા, સિયાચીન વગેરેમાં વસવાટ કરતા આદિમ જાતિના લોકો એ સિનો તિબેટિયન ભાષામાં આવશે. પછી જોઈએ આપણે મિત્રો, અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. અનુસૂચિત જનજાતિ હોય મતલબ કે આદિવાસી હોય તો એના કયા લક્ષણો હોય છે? તો પહેલું લક્ષણ, નિશ્ચિત પ્રદેશ, ચોક્કસ એનો પ્રદેશ હોય છે. બીજું, નિશ્ચિત નામ. પછી નિશ્ચિત બોલી, એની ચોક્કસ બોલી હોય છે. જેમ કે છોટાઉદેપુરમાં રાઠવા આદિવાસી, એની ચોક્કસ બોલી છે રાઠવી ભાષા, રાઠવી બોલી કહેવાય. પછી સગાઈ સંબંધોનું ગુંફન. ત્યાર પછી આદિમ જાતિ પંચ. પછી યુવા ગૃહો, જો આદિવાસી હોય એટલે યુવા ગૃહો હોય જે શું કામ કરે? સામાજિકરણનું કામ કરે છે. પછી અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. આદિમ જાતિ વિસ્તાર હોય ત્યાં અર્થવ્યવસ્થા હોય ને એ થોડીક પછાત હોય છે. પછી અદૃશ્ય શક્તિમાં શ્રદ્ધા રાખે છે. પછી આદિવાસી હોય ત્યાં નૈતિક નિયમાવલી હોય છે, એ નીતિ પ્રમાણે જ ચાલવાનું. પછી સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા, જેને ટેબુ કહેવાય. આપણે 3 ટ આવે, ખબર છે ને? ટોટેમ, ટેબુ અને હજી એક શબ્દ છે ટેબુસ, ટેટુ. આ 3 શબ્દ છે ને એમની સાથે જોડાયેલા છે. પછી આદિમ જાતિ હોય એટલે ગૂઢ શક્તિનું પ્રાધાન્ય હોય છે. આદિમ જાતિના લોકો મૃત્યુ પછીના જીવનમાં પણ શ્રદ્ધા રાખે છે. એના ગોત્ર ચિહ્ન હોય છે જેને ટોટેમ કહેવાય. અમુક વસ્તુ નહીં કરવાની એ નિષેધ એટલે કે ટેબુ કહેવાય. અને એ લોકો પોતાના ગોત્ર પ્રમાણે જે ચૂંદણા પડાવે એને ટેટુ કહેવાય છે. પછી ઓછા વસ્ત્ર, કેફી પીણાનો ઉપયોગ, એમાંય ખાસ કરીને મહુડો પીવે. પછી શિક્ષણનું ઓછું પ્રમાણ,
સમૂહ નૃત્ય અને સમૂહ ગીત, મેળાઓ અને ઉત્સવો, અને જૂથ એકતા અને જૂથ સભાનતા, આ બધા લક્ષણો છે ને એ આદિમ જાતિના છે. પછી જોઈએ મિત્રો, પહેલાં ભૌતિક રીતે આપણે આદિમ જાતિના જૂથ જોયા, પછી ભાષાની દૃષ્ટિએ આપણે જોયા. હવે આપણે ડૉક્ટર વેરિયર ઓલ્વિન એણે પણ સંસ્કૃતિની દૃષ્ટિએ જનજાતિના 4 ભાગ પાડ્યા છે. ઓલા બધામાં 3 હતા, પણ અહીં કેટલા આવશે? 4. તો સંસ્કૃતિની દૃષ્ટિએ 4 ભાગ કોણે પાડ્યા? તો વેરિયર ઓલ્વિન આવશે. કયા 4 ભાગ પાડ્યા? અઘરા નામ છે, યાદ રાખજો. પહેલું નામ છે પ્રથમ વિભાગ, ઓહો. પછી બીજો વિભાગ, ત્રીજો વિભાગ અને ચોથો વિભાગ. આવા 4 ભાગ પાડ્યા છે. જોઈએ એમાં પ્રથમ વિભાગમાં કયા પ્રકારના આદિવાસી આવી શકે? તો કે જેમાં અતિ પછાત અવસ્થામાં જીવતા હોય, બરાબર, હજી આધુનિક દુનિયાથી બહુ પાછળ હોય, તો એ જે આદિમ જાતિના લોકો છે ને એ પ્રથમ વિભાગમાં આવશે. પછી બીજા વિભાગમાં કયા આદિવાસી આવશે? તો કે જે જંગલમાં ડુંગરમાં રહેતા હોય, તો એ સમુદાયનો સમાવેશ છે ને, એ લોકો અન્ય લોકોનો સંપર્ક ટાળે છે. મતલબ કે ઓલા સાવ પછાત નથી, પણ બને ક્યાં સુધી આધુનિક આ લોકોના સંપર્કમાં આવવાનું ટાળે છે, તો એ બીજા વિભાગમાં આવે છે. ત્રીજા વિભાગમાં કયા આદિવાસી આવશે? તો આ વિભાગમાં પરિવર્તન સ્વીકારતા આદિમ જૂથો આવશે, કે જે આદિવાસી હોય એ પરિવર્તન સ્વીકાર્યું છે એ બધા ત્રીજા વિભાગમાં આવશે. અને ચોથા વિભાગમાં કોણ આવશે? તો કે જે આદિવાસી સદ્ધર થઈ ગયા, રાજકારણમાં આવી ગયા, સત્તાધારી બની ગયા છે, તો એ બધા ચોથા વિભાગમાં આવશે. જેમ કે ભીલ, સરદાર, મુરિયા, આ બધા આદિવાસીઓ છે ને એ ચોથા વિભાગમાં આવશે. ત્રીજા પાઠના એ પ્રશ્નો પૂરા. ચાલો ચોથો પાઠ સ્ત્રી સશક્તિકરણવાળો પાઠ છે. જોઈએ એમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો. જો ફટાફટ છે એટલે રિવિઝન ઓછું થશે. તો સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ 5 નામ આપો. 5 નહીં, આપણે અહીંયા જે છે એ ભણી લેવાના છે. તો પહેલો કાનૂન છે ફેક્ટરી એક્ટ, જે 1948માં આવ્યો. બીજો છે સમાન વેતન ધારો, 1976માં આવ્યો. ત્રીજું છે કૌટુંબિક અદાલત કાનૂન, જે 1984માં આવ્યું. પછીનું છે સતી પ્રતિબંધક કાનૂન, જે 1987માં આવ્યું. પછી મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન, એ 1990માં આવ્યો. પછી અનૈતિક વેપાર અટકાયત કાનૂન, જે 1956માં આવ્યો. દહેજ પ્રતિબંધક કાનૂન, જે 1961માં આવ્યો. ગર્ભપાતને લગતો કાનૂન 1971માં આવ્યો. બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન 1986માં આવ્યો. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005માં, અને કામના સ્થળે સ્ત્રીઓની જાતિ સતામણી અટકાવતો કાનૂન 2013માં આવ્યો છે. કામના સ્થળે સ્ત્રીઓની જાતિ સતામણી અટકાવતો કાનૂન 2013. ચાલો જોઈએ આપણે હવે. ભારતમાં સ્ત્રીઓની ઘટતી જતી વસ્તી માટે કયા કારણો જવાબદાર છે? જો સ્ત્રીઓની સંખ્યા ઘટે છે, કંઈક તો કારણ હશે ને. તો એના માટેના કારણોમાં પહેલાં આવશે સામાજિક ધાર્મિક મૂલ્યો આપણા. પછી બીજું કારણ ભ્રૂણ હત્યા. ત્રીજું બાલિકા ઉછેરમાં ભેદભાવ. ચોથું નાની ઉંમરે લગ્ન. પાંચમું આરોગ્ય વિષયક સુવિધાનો અભાવ. પૌષ્ટિક આહારનો અભાવ. અને છેલ્લું અન્ય કુરિવાજોને કારણે. તો આ બધા કારણોસર સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. જેમ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે ને, એમ સાક્ષરતાનું પ્રમાણ પણ બહેનોમાં ઓછું છે. શા માટે? હવે એ કારણ આપવાના છે આપણે. તો એમાં પાછું પહેલું કારણ છે સ્ત્રી શિક્ષણ વિશેની પરંપરાગત રૂઢિઓ, કે બહેનોને હું ભણાવી કે
અને ભણશે તો એ કે એના સાસરિયાવાળાને પતિને ફાયદો થાય ને એવી ઘણી બધી માન્યતાઓ ને કારણે બહેનોને વધુ ભણાવતા નથી. બીજું, નાની ઉંમરે લગ્ન. પણ આ તમે જે સાંભળો છો એમાં જો કોઈ બહેનો હોય ને તો તમને ધન્યવાદ કે તમારા માતા પિતા તમને ભણાવે છે. બાકી નકર ખરેખર એવી સ્થિતિ ઘણી જગ્યાએ છે કે બહેનોને ભણવાના એટલા બધા અધિકાર નથી, ઘણી જ્ઞાતિમાં, ઘણા ધર્મની અંદર. પણ તમે પહોંચ્યા છો અત્યારે જે શિક્ષણના લેવલે, તો 100% સમજવાનું કે તમારા માતા પિતાના શુભ આશીર્વાદ અને સારા વિચાર, કે જૂનવાણી વિચાર મેં આવ્યા નથી ને તમને ભણાવે છે, બરાબર? એની સાથે ખોટું ન થાય, તમે બહેનો ધ્યાન રાખજો. હાલો, બીજું કારણ છે નાની ઉંમરે લગ્ન થઈ જાય એટલે ભણી ક્યાંથી કે એટલે સાક્ષરતા ઓછી, શિક્ષણની અલ્પ સુવિધાઓ, ગામમાં ભણાવવાની હોય, ગામની બહાર પછી મોટાભાગે વાલી મોકલતા નથી, એટલે પ્રાથમિક શિક્ષણ તો બહુ થઈ ગયું. પછી ગરીબીને કારણે ભાઈઓએ નહીં પણ બહેનોએ પછી શિક્ષણ મૂકવું પડે છે. સ્ત્રી શિક્ષણ તરફની સમાજની ઉદાસીનતા, કે બહેનોને હું ભણાવી, કે એને ભણીને ક્યાં જવું, આ જે ઉદાસીનતા છે એ જ બહેનોને પાછળ રાખે છે. પછી જોઈએ આપણે સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ સમજાવો. તો સ્ત્રી શિક્ષણના મહત્ત્વમાં આવશે 5: વ્યક્તિગત મહત્ત્વ, સામાજિક મહત્ત્વ, શૈક્ષણિક મહત્ત્વ, આર્થિક મહત્ત્વ, રાજકીય મહત્ત્વ. સ્ત્રી સશક્તિકરણના શા માટે સ્ત્રીઓને સશક્ત બનાવવાની છે તેના 5 કારણ છે. એક તો એનું પોતાનું વ્યક્તિગત મહત્ત્વ, એક સમાજ લેવલનું મહત્ત્વ, એક શૈક્ષણિક મહત્ત્વ, આર્થિક અને રાજકીય. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. બહેનો સશક્ત બને છે તે કયા લક્ષણો છે? તો પહેલું છે સ્ત્રીઓને પોતાના સ્થાનની અને મોકળાશ મળે. તો એવું જે થાય સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તેઓ દ્વારા સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે. સ્ત્રી સશક્તિકરણ છે ને એ આમ કાયદેસર દેખાય ને એવા પ્રયત્નો હોય તો એ સ્ત્રી સશક્તિકરણ કહેવાય, ખાલી ચોપડે સડી જાય એમ નહીં. સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે એ સ્ત્રી સશક્તિકરણ કહેવાય. બહેનોને એના હકની અનુભૂતિ કરાવે એ સશક્તિકરણ છે. સત્તાની નવી સંકલ્પના, સત્તાની અંદર પણ બહેનોને થોડીક તક મળે એ સશક્તિકરણ કહેવાય. પછી સ્ત્રી સશક્તિકરણ છે ને સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે આ સશક્તિકરણ જોડાયેલું છે, એ પણ લક્ષણ જ છે ને. પછીનું, સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલવી. જૂની જે વિચારસરણી હતી બહેનો પ્રત્યેની એ બદલવાની છે. અને છેલ્લું છે સ્ત્રી સશક્તિકરણ પુરુષ વિરોધી નથી. આપણે એમ થાય કે પુરુષનો વિરોધ ક્યાંય નથી, માત્ર બહેનોનો પક્ષ જે પાછળ રહી ગયો છે, સ્ત્રીઓનો, દીકરીઓનો, એને આગળ વધારવાની વાત છે, કોઈનો ક્યાં વિરોધની વાત છે. આ વાતથી આપણે 4 પાઠની 5મો પાઠ શરૂ કરીએ. તો પરિવર્તનની સામાજિક પ્રક્રિયા, 5મો પાઠ. તો પહેલું તો પરિવર્તન સામાજિક પ્રક્રિયામાં સંસ્કૃતિકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, પ્રભાવી જ્ઞાતિ, આ બધું ઘણું બધું આવે. એમાં જોઈએ આપણે પહેલાં પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા. ઘણી બધી જ્ઞાતિઓ હોય, એમાં પ્રભાવી જ્ઞાતિ કઈ, કેમ ખબર પડે? તો આ શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ આપ્યો છે. 3 લક્ષણ હોય છે પ્રભાવી જ્ઞાતિના, તેને હોવા જોઈએ. એક તો જમીન માલિકીમાં એનું નોંધપાત્ર ફાળો હોવો જોઈએ. પછી એ જ્ઞાતિની સંખ્યા વધુ હોવી જોઈએ. અને ત્રીજું, સત્તા કે પ્રતિષ્ઠામાં કે દરજ્જામાં એ ઊંચા લેવલે હોવું જોઈએ. તો આ 3 છે ને એ પ્રભાવી જ્ઞાતિ નક્કી કરે છે. પછી ઉદારીકરણના લાભ જણાવો. તો ઉદારીકરણને કારણે વિદેશી મદદ મળે છે, વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે, તંદુરસ્ત હરીફાઈ થાય છે, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવાનું બળ મળે છે આપણને, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, મનોરંજન અને આરામદાયક વસ્તુઓ આપને સુવિધા મળી રહે છે, જીવનશૈલીમાં પરિવર્તન આવે છે ઉદારીકરણને કારણે,
અને સામાજિક સાંસ્કૃતિકનું આદાન પ્રદાન પણ થાય છે. પછી જોઈએ આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો સામાજિક પરિવર્તન લક્ષણોમાં પહેલું આવશે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. બરાબર ને, પરિવર્તન શું છે? એક પ્રક્રિયા છે. બીજું, સામાજિક પરિવર્તન સાર્વત્રિક છે. કોઈ એક જગ્યાએ પરિવર્તન આવતું, જ્યાં જ્યાં સમાજ છે દુનિયાની અંદર બધી જગ્યાએ પરિવર્તન તો આવે જ છે. ત્રીજું, સામાજિક પરિવર્તન એ સામાજિક રચનાતંત્રમાં ફેરફાર દર્શાવે છે. ચોથું, સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર દર્શાવે છે. છઠ્ઠું, સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. પછી જોઈએ આપણે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો સાંસ્કૃતિક પરિવર્તનના 3 લક્ષણો છે. પહેલું, સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. બીજું, સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં જે પરિવર્તન આવે એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. અને ત્રીજું, સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં પરિવર્તન આવે એ પણ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. ત્યાર પછી સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા જણાવો. જો પહેલાં આપણે શું ભણ્યા? ઉદારીકરણ. હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસામાં શું હોય? તો કે સંસ્કૃતિની પ્રક્રિયા છે ને સમૂહલક્ષી પ્રક્રિયા છે. બીજું, તે ગતિશીલ કે પરિવર્તન પ્રક્રિયા છે. પછી સંસ્કૃતિની પ્રક્રિયામાં આર્થિક ઉન્નતિ જોવા મળે છે. સંસ્કૃતિની પ્રકૃતિ ચોક્કસ ખ્યાલ સાથે જોડાયેલી છે. પછી સંસ્કૃતિની પ્રક્રિયામાં જ્ઞાતિ વધારે મહત્વનો છે, જ્ઞાતિનો ફાળો વધારે મહત્વનો હોય છે. સંસ્કૃતિની પ્રક્રિયામાં સંઘર્ષની વિરોધ બંને જોવા મળે છે. સંસ્કૃતિની પ્રક્રિયા છે ને સંસ્કૃતિકરણની એ નિમ્ન જ્ઞાતિ સાથે જોડાયેલી છે. અને સંસ્કૃતિકરણ પ્રક્રિયા છે ને દ્વિમાર્ગી છે, એમાં આદાન પ્રદાન બંને થતું હોય છે. પછી જોઈએ આપણે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. તો વૈશ્વિકરણમાં આવશે વૈશ્વિકરણ એ જટિલ પ્રક્રિયા છે. બીજું, વૈશ્વિકરણ એ બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. ત્રીજું, નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. ત્યાર પછીનું, નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિક સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રક્રિયા છે. સંસ્કૃતિનો સમન્વય કરે છે એ કોણ? વૈશ્વિકરણ. પછી વિનિમયનું સાધન અને ચલણ નક્કી કરે છે. પછી વધારાનું પ્રભુત્વ વૈશ્વિકરણ દ્વારા પ્રાપ્ત થાય છે. અને નવા સામાજિક આંદોલનો કે પરિવર્તનો એ વૈશ્વિકીકરણ દ્વારા થાય છે. આ થઈ ગઈ વાત વૈશ્વિકીકરણની. અહીંયા આપણે 5મા પાઠ પૂરો કરીએ મિત્રો. ચાલો ફટાફટ જેમ હું ફટાફટ પાઠ પૂરા કરું છું એમ ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કર ભલા હો ભલા, મારું ભલું થશે તમારું ભલું થશે ને તમારું ભલું થશે મારું ભલું થશે. સૌનું ગાડું ચાલ્યા કરશે. બરાબર ને? તમારે 1 રૂપિયો કંઈ દેવાનું નથી. તમે કરે સબસ્ક્રાઈબ કરશો તો મને 2 રૂપિયાનો ફાયદો થાય, તો તમને શું વાંધો મિત્રો? ચાલો, સમૂહ સંચાર માધ્યમો અને સમાજ એના આપણે પ્રશ્ન જોઈએ. તો પહેલું છે સંચાર. સંચાર કહેવાય સંચાર, એની લાક્ષણિકતાઓ જણાવો. તો સંચારની છે ને મિત્રો એટલી લાક્ષણિકતા છે, એટલે કે 5 લાક્ષણિકતા જણાય છે. પહેલી છે સંચાર એક અવિરત પ્રક્રિયા છે જે સતત ચાલ્યા જ કરે છે. બીજું, સંચાર છે ને દ્વિમાર્ગી છે. ત્રીજું, સંચાર માટે માધ્યમની આવશ્યકતા છે, કોઈ પણ માધ્યમ, ટપાલ કે જે કાંઈ હોય. સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. સંચાર છે ને વિજ્ઞાન અને કળા છે. બરાબર ને? તો આ થઈ ગઈ સંચારની લાક્ષણિકતા. એના વિશે થોડુંક આગળ વધારીએ આપણે સંચાર વિશે. તો સંચાર પ્રક્રિયાના છે ને 2 મોડલ આપેલા છે સંચારને સમજાવવા માટે. એક મોડલ છે ને જો આ છે,
ઓસગુડ અને વિલ્બરશ્રમનું મોડલ. અને બીજું જે મોડલ છે ને એ ડેવિડ બર્ગોનું SMCRનું મોડલ. બરાબર ને? ઓસગુડ, વિલ્બર અને ડેવિડ બર્ગો આ બેયનું એક મોડલ છે. પછી સંચારના માધ્યમોના આપણે પ્રકાર જોઈએ. શું જોવાનું છે? પ્રકાર. તો સંચાર માધ્યમોના છે ને 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કયા કયા? પારસ્પરિક સંચાર, સમૂહ સંચાર. પારસ્પરિક એટલે વ્યક્તિગત એમ. પારસ્પરિક અને સમૂહ સંચાર. એમાં જે સમૂહ સંચાર છે ને એનાય પ્રકાર છે. સમૂહ સંચારના પાછા અહીંયા 2 પ્રકાર છે. જુઓ, પરંપરાગત માધ્યમ અને આધુનિક માધ્યમ. પરંપરાગત અને આધુનિક. આધુનિકના પાછા 2 પ્રકાર છે. મુદ્રિત માધ્યમ, વીજાણુ માધ્યમ. છાપકામ સાથે જોડાયેલું હોય તો મુદ્રિત, અને ઇલેક્ટ્રિક પ્રસારણ હોય તો એ વીજાણુ માધ્યમ કહેવાય. હવે જોઈએ આપણે સમૂહ માધ્યમોની અસરો જણાવો. સમૂહ માધ્યમની આપણી ઉપર શું અસર થાય? આપણી ઉપર, સમાજ ઉપર એમ. તો સમૂહ માધ્યમોની અસરમાં સામાજિક જીવન પર અસર થાય છે. બીજું, ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓ પર અસર થાય છે. શિક્ષણ ક્ષેત્રેની અસર થાય છે. આરોગ્ય સ્તરમાં પ્રભાવ થાય છે, એનો અસર થાય. આર્થિક ક્ષેત્રે પ્રભાવ એટલે કે અસર થાય છે. કલા અને રમતગમત ક્ષેત્રે પણ અસર થાય છે. મનોવૈજ્ઞાનિક પણ અસર થાય છે. રાષ્ટ્રીય એકતા અને લોકશાહી પર અસર થાય છે. એટલી અસર છે એ સંચારની છે, એટલે કે સમૂહ માધ્યમોની. સમૂહ સંચાર માધ્યમની સમાજ જીવન પર શું અસર થાય? માત્ર સમાજ જીવન ઉપર. તો પહેલી અસર કુટુંબ જીવન પર અસર, પછી લગ્ન વ્યવસ્થા પર અસર, જ્ઞાતિ વ્યવસ્થા પર અસર અને સંસ્કૃતિ પર અસર થાય છે. 7મો પાઠ, સામાજિક આંદોલન. સામાજિક આંદોલનમાં આપણે જોઈએ સામાજિક આંદોલનના લક્ષણ. સામાજિક આંદોલન કહેવાય કોને? તો પહેલું તો સામાજિક આંદોલન ને એમાં લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે. બીજું, સામાજિક આંદોલનમાં સામૂહિકતામાં થતી પ્રવૃત્તિ છે. પછી સામાજિક આંદોલન છે ધ્યેયલક્ષી હોય છે. પછી સામાજિક આંદોલન ચોક્કસ વિચારસરણી સાથે પ્રેરિત હોય છે. પછી વ્યક્તિઓ વચ્ચે તાદમ્ય હોય છે. જે આંદોલન કરતા હોય ને એમાં વ્યક્તિ વચ્ચે શું હોય? તાદમ્ય હોય, એકબીજાને સમજતા હોય. સામાજિક આંદોલનમાં ચોક્કસ પદ્ધતિ અને રીતો હોય છે. અને સામાજિક આંદોલન બદલાવ અથવા સાતત્યતા બંને માટે હોઈ શકે. અમુક આંદોલન બદલાવ માટે હોય તો અમુક છે એ ટકાવી રાખવા માટે હોય છે, સાતત્યતા એટલે. હવે જોઈએ આપણે સામાજિક આંદોલનના પ્રકારો. તો સામાજિક આંદોલનના છે ને મિત્રો 4 પ્રકાર છે: સુધારાવાદી, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક, વિરોધાત્મક. સુધારાવાદી, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક, વિરોધાત્મક. ભાગતા નહીં ક્યાંય. શાહરૂખ ખાન કરે ને એમ, કારણ કે આ 4 વિશે હમણાં પછી થોડીક માહિતી આવશે જ. સામાજિક આંદોલનની અસર જણાવો. તો સામાજિક આંદોલન છે ને એ સામાજિક આંદોલન પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી નાખે. બીજું, સામાજિક આંદોલન છે લોકોમાં સભાનતા ઊભી કરે છે, સભાનતા લાવે છે. ત્રીજું, સમાજ અને રાષ્ટ્ર માટે જરૂરી એવી નવી નેતાગીરી ઊભી થાય છે. એક આંદોલન થાય એટલે એક નેતા તમને મળે. પછી સમાજમાં વૈચારિક ક્રાંતિ આવે છે આંદોલનને કારણે. અને પછી વૈકલ્પિક ઉપાયોની તંદુરસ્ત ચર્ચા થાય છે. બરાબર ને? પછી જોઈએ આપણે 4 પ્રકારના આંદોલન હતા ને એમાં આપણે પહેલું જોઈએ સુધારાવાદી આંદોલન. નામ એવા જ ગુણ છે. સમાજમાં અમુક વસ્તુ જ્યારે સુધારવાની હોય ત્યારે જે આંદોલન થાય સુધારવાદી આંદોલન. વર્તમાન ક્ષેત્ર આવશે અહીંયા. વર્તમાન ક્ષેત્રની સુધારવા માટે થતા આંદોલનને સામાજિક આંદોલન કહેવાય. વર્તમાન જે સ્થિતિ હોય એ ખેતી નહીં, એ સ્થિતિ આવશે મિત્રો.
વર્તમાન સ્થિતિને સુધારવા માટે જે આંદોલન થાય એ સુધારવાદી આંદોલન છે. આ આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે. જો કયું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે? તો સુધારવાદી. કયા કયા આંદોલનો સુધારવાદી હતા? તો સતી પ્રથાનો વિરોધ, સ્ત્રી કેળવણી, અસ્પૃશ્યતા. આ આંદોલનો હતા ને એ સુધારવાદી આંદોલનો હતા. પછી જોઈએ આપણે ક્રાંતિકારી આંદોલન. ક્રાંતિ નામ એવા ગુણ તો કે સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ, જડમૂળમાંથી જૂની વ્યવસ્થા ફેંકી દેવાની, નવી વ્યવસ્થા લાવવી, એને ક્રાંતિકારી આંદોલન કહેવાય. વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યોને સ્થાને નવા નૈતિક મૂલ્યો લાવવા અને એવી યોજના ઘડવી એ ક્રાંતિકારી આંદોલન છે. આ આંદોલન છે ને જડમૂળમાંથી ફેરફાર કરે છે, નવા સમાજની સ્થાપના કરે છે, લોકોને પોતાના પક્ષે કરે છે. નિમ્ન વર્ગમાંથી આંદોલન શરૂ થાય છે. જો મોટાભાગે આંદોલન છે ને ક્રાંતિકારી નિમ્ન વર્ગમાંથી થાય છે. અને ક્રાંતિકારી આંદોલન છે ને એ બે ભાગમાં વેચાઈ જાય છે. પછી સમાજના બે ભાગ પાડી દે છે. હાલો ત્રીજું જોઈએ આપણે પ્રતિરોધાત્મક. પરિવર્તનની સામે જે થાય ને એ પ્રતિરોધાત્મક કહેવાય છે. તો સામાજિક પરિવર્તનની સામે જે ટકાવી રાખવા માટે જે આંદોલન થાય છે ને અસ્તિત્વ ટકાવી માટે એ પ્રતિરોધાત્મક છે. આ પરિવર્તન વિરુદ્ધનું છે. પરિવર્તન ન આવે એટલા માટે આંદોલન થાય છે. ઉદાહરણ તરીકે નર્મદા બંધ વિરોધી આંદોલન. અમુક લોકોએ નર્મદા બંધ બનાવવા માટે આંદોલન કર્યું, તો અમુકે એનો વિરોધ કરી ન બનાવવા માટે આંદોલન કર્યું. તો નર્મદા બંધ ન બનાવવા દેવા માટે આંદોલન થયું ને એ આ આંદોલન છે. એ વખતે બરાબર આમિર ખાન એની ફના ફિલ્મ આવ્યું હતું અને એણે આ નર્મદા બંધ વિરોધી આંદોલન ચલાવ્યું હતું. અને એટલે એ વખતે ગુજરાતમાં છે ને એનું ફિલ્મ નહોતું ચાલ્યું. પછી ખેડે તેની જમીન. આ પણ એક એ પ્રકારનું આંદોલન છે. હવે આ આંદોલનના કારણો કોઈ પણ આંદોલનના આપણે કારણો જોઈએ તો અસંતોષ અને અન્યાય હોય છે, કેટલીક માંગણીઓ હોય છે, પ્રતિરોધ માંગણીઓ હોય છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો આપણે મોંઘવારી સામે આંદોલન, સ્ત્રી અત્યાચાર સામેના આંદોલન, બરાબર છે. આ બધા વિરોધાત્મક સામાજિક આંદોલન છે ને લોકશાહી સમાજમાં જોવા મળે છે. એક વાક્ય રહી ગયું છે, વિરોધાત્મક સામાજિક આંદોલન. તો કોઈ વસ્તુ, કોઈ બાબત, કોઈ સિસ્ટમની જ્યારે વિરોધ કરવાની હોય ને તો એ છે ને વિરોધાત્મક આંદોલન કહેવાય છે. અને એ આંદોલન છે ને લોકશાહી સમાજમાં વધારે જોવા મળે છે. આ યાદ રાખજો, આ છેલ્લો કે વિરોધાત્મક આંદોલન ક્યાં જોવા મળે છે તો કે લોકશાહી સમાજમાં વધુ જોવા મળે છે. આપણે મોંઘવારી સામે, અત્યાચાર સામે જે આંદોલન કરીએ ને એ આ પ્રકારનું છે, વિરોધાત્મક આંદોલન છે. 8મો પાઠ મિત્રો, ભારતમાં પંચાયતી રાજ. રાજનું એ રાજ, પંચાયતી રાજ. ચલો પંચાયતી રાજના હેતુઓ જણાવો. તો કે પંચાયતી રાજના છે ને 5 હેતુ છે. પહેલું, સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ કરવું. બીજું, સમુદાય વિકાસ કાર્યક્રમને પુનર્જીવિત કરવા. ત્રીજું, લોક ભાગીદારી વધારવી. ચોથું, ગામડાનું નવનિર્માણ કરવું. અને 5મું, લોક સશક્તિકરણ, લોકોને સશક્ત બનાવવા. પછી આપણે થોડીક ચર્ચા કરીએ આપણે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાની. તો પ્રશ્ન પૂછાય કે પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? 3 સ્તરનું છે. એટલે હું નામ આપ્યું? ત્રિસ્તરીય માળખું. હવે એક તો પહેલાં પંચાયતી રાજ આવ્યું કઈ રીતના? તો કે 24 એપ્રિલ 1993ના રોજ બંધારણમાં સુધારો થયો અને 73માં સુધારા દ્વારા પંચાયતી રાજ બંધારણમાં આવ્યું. બરાબર ને? કેટલામાં સુધારો? તો કે 73મો.
ક્યારે થયો? તો કે 24 એપ્રિલ 1993ના રોજ. હવે ત્રિસ્તરીય માળખામાં કયા 3 સ્તર? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ 3 સ્તરની વાત આવશે. તેમાંથી મિત્રો હવે આપણે જોઈએ ગ્રામ પંચાયત વિશે માહિતી. તો ગ્રામ પંચાયત હોય ને એમાં એનો વડો સરપંચ કહેવાય. ગ્રામ પંચાયતમાં છે ને ઓછામાં ઓછા 7 સભ્ય અને વધુમાં વધુ કેટલા સભ્ય હોય? 15 હોય છે. કે 7 થી 15. ગ્રામ પંચાયતના થોડાક અંગ છે, આપણે 5 અંગ છે. તો ગ્રામ પંચાયતના અંગો કેટલા છે? 5. કયા કયા? તો કે ગ્રામ સભા, કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, ન્યાય પંચાયત, સમાધાન પંચ. ગ્રામ સભા, કારોબારી, સામાજિક ન્યાય સમિતિ, ન્યાય પંચાયત, સમાધાન પંચ. હવે જોઈએ આપણે તાલુકા પંચાયત. તો કે તાલુકા પંચાયતના સભ્ય છે ને એ 1 લાખની વસ્તી હોય ત્યારે 15 સભ્ય હોય છે. પછી જેમ સંખ્યા વધે, જેમ કે 25,000 સંખ્યા વધી ગઈ તો પાછા 2 સભ્ય મળે. વળી પાછા 25,000 પાછા વધ્યા તો પાછા 2 સભ્ય વધે. બરાબર ને? આ રીતના હોય છે. કારોબારી સમિતિ છે ને 9 સભ્યની હોય છે અને તાલુકાની અંદર કારોબારી સમિતિ છે ને એની મુદત 2 વર્ષની હોય છે. પછી તાલુકાની અંદર જે સામાજિક ન્યાય સમિતિ હોય ને એમાં 5 સભ્યો હોય છે. એટલે કારોબારીમાં 9, ન્યાય સમિતિમાં 5. શું કાર્ય કરશે તાલુકા પંચાયતનું? કાર્ય શું? તો સ્વાસ્થ્ય અને સફાઈનું કામ, શિક્ષણ, બાંધકામ, ગ્રામ વસવાટ, ખેતીવાડી, પશુ સંવર્ધન, ગ્રામ ઉદ્યોગને સહકાર, રાહત સહાય, સમાજ કલ્યાણ, આ તમામ પ્રકારના કામ છે ને એ પંચાયત કરશે, તાલુકા પંચાયત. હવે આવશે જિલ્લા પંચાયત. તો કે 4 લાખની વસ્તી હોય ને તો 17 સભ્યો હોય. પછી 1 લાખ વધે તો 2 સભ્ય વધારવાના. બરાબર ને? જેમ 1 લાખ વધતા જાય એમ પાછા 2 સભ્ય વધારતા જવાના. જિલ્લા પંચાયતના કાર્યો જોઈએ તો ગ્રામ વિસ્તારો માટે વિકાસ નીતિનું ઘડતર કરવું, તાલુકા અને ગામડાઓને જોડતા રસ્તાનું નિર્માણ કરવું, ખેત ઉત્પાદકતા વધે તેવા પ્રયત્ન કરવા, ગ્રામ વિસ્તારમાંથી બેકારી ઘટે એટલે રોજગારીનું આયોજન કરવું, ગ્રામ વિસ્તારમાં આરોગ્યની સેવા સુધારવા પીએચસી સેન્ટર શરૂ કરવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા, નિરક્ષરતા દૂર કરવા માટે માળખાકીય સુવિધા વધારવી, જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આર્થિક વિસ્તારોમાં નાગરિકો માટે આર્થિક ઉત્કર્ષ માટેની યોજનાઓનો અમલ કરવો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા રમતગમતની પ્રવૃત્તિને વેગ આપવો. પછી જોઈએ આપણે પંચાયતી રાજની સામાજિક અસરો. તો પંચાયતી રાજની છે ને કેટલીક અસરો છે. એમાં લોકશાહી મૂલ્ય પર અસર થાય છે, નવા નેતૃત્વનો ઉદ્ભવ થાય છે, સત્તાના માળખામાં પરિવર્તન થાય છે, સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ થાય છે, રાજકીય જાગૃતિ આવે છે, બિન સાંપ્રદાયિકતા કેળવાય છે, સામાજિક અંતરમાં ઘટાડો થાય છે અને લોકોની ભાગીદારી વધે છે. જો સારી અસરો થઈ, બધી હકારાત્મક અસરો. પણ છેલ્લે હવે પંચાયતી રાજની નકારાત્મક અસરો કઈ કઈ? તો પંચાયતી રાજની નકારાત્મક અસરમાં આવશે જૂથવાદ ને પક્ષવાદ, જ્ઞાતિવાદને ઉત્તેજન અને આંતરજ્ઞાતીય સંઘર્ષ. અમુક ચૂંટણી અમુક ગામને ફળે તો ફળે, નકર તો ચૂંટણી છે ને એ ગામના ભાગલા કરીને જાય, કુટુંબના ભાગલા કરે. હગા 2 ભાઈ હોય ને તોય બાધી પડે. ધ્યાન રાખવું પડે આમાં તો ભાઈ. 9મો પાઠ આપણે મિત્રો સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. જોઈએ આપણે એમાં તો કે સમાજમાં કેટલા પ્રકારના વર્તન જોવા મળે છે. કે સમાજમાં છે ને મિત્રો 2 પ્રકારના વર્તન જોવા મળે, ધોરણ અનુરૂપ અને ધોરણ વિરુદ્ધનું. ધોરણ અનુરૂપ હોય ને તો ફાયદાકારક, પણ વિરુદ્ધનું હોય તો નુકસાનકારક. સમાજ વ્યવસ્થાની જાળવણી માટે કયા 2 પ્રકારના ધોરણો જોવા મળે છે?
તો સમાજ વ્યવસ્થા જાળવવી હોય તો બે પ્રકારના હોય, હકારાત્મક ધોરણો, નકારાત્મક. નકારાત્મક હોય ને સજા આપે છે આપણને. સામાજિક ધોરણભંગ વર્તન કોને કહેવાય ને લક્ષણો તો હશે ને. તો જુઓ, સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો છે. એમાં પહેલું, સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે, વર્તનથી ખબર પડી જાય. બીજું, સામાજિક ધોરણભંગ એ સાર્વત્રિક ઘટના છે, આ તો વિશ્વના કોઈ પણ ખૂણે બને છે. સામાજિક ધોરણભંગ છે ને વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. અમુક જગ્યાએ વર્તન ધોરણભંગ ગણાય તો અમુક જગ્યાએ ન પણ ગણાય. સામાજિક ધોરણભંગ વર્તન એ વર્તનનું વૈવિધ્ય છે. સામાજિક ધોરણભંગ વર્તન એ સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. સામાજિક ધોરણભંગ વર્તન એ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. કેવું છે? અનિચ્છનીય. તો આ થઈ ગયા સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો. હવે સામાજિક ધોરણભંગ કરે શું કામ? એના તો કારણ હશે ને. તો સામાજિક ધોરણભંગ થવાના કારણોમાં આવશે પહેલું, નબળું સામાજિકરણ, ધોરણનું નબળો અમલ, નબળી સજા પદ્ધતિ, ધોરણનો અસ્પષ્ટ વિસ્તાર, ભ્રષ્ટાચારી અમલીતંત્ર, ધોરણ વચ્ચેની વિસંવાદિતા, બચાવ પ્રયુક્તિ અને છેલ્લું છે સમૂહ માધ્યમોનો પ્રભાવ. એટલા કારણો તો છે ને મિત્રો એ ધોરણભંગ થાય છે. પછી જોઈએ આપણે બાળ અપરાધ. તો બાળ અપરાધ માટે સુધારણા માટે કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે? તો નામ બોલવા મળે, સંસ્થાનું નામ બોલું છું. પહેલું છે બાળ અદાલત સંસ્થા, બીજી પ્રોબેશન, ત્રીજી સુધાર શાળા, ચોથી બોસ્ટલ શાળા, પાંચમું પ્રમાણિત શાળા, છઠ્ઠું પાલક ગૃહ અને સાતમું બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમ. તમે જે રિમાન્ડ સમજો એ નહીં. ચલો મિત્રો, હવે બાળ અદાલત, આ જે સાતે સાત સંસ્થા છે ને એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. તો પહેલી છે બાળ અદાલત. તો બાળ અદાલત છે ને ભારતની અંદર 1941માં કલકત્તામાં પહેલી વખત સ્થાપના થઈ. અદાલત કોના માટે છે? તો કે 16 વર્ષથી નીચેના જે બાળ અપરાધી છે ને એની સામે પ્રવૃત્તિ કરવા માટેની આ અદાલત છે. પછી છે પ્રોબેશન. પ્રોબેશનનો અર્થ થાય છે અજમાયશી મુક્તિ. અમુક વસ્તુ તપાસવા માટે એને મુક્ત રાખવામાં આવે છે. હવે આ પ્રોબેશનમાં ક્યારે મૂકવામાં આવે છે? તો કે બાળક જ્યારે પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે ને અને સાબિત થાય ત્યારે બાળકોને સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ છે ને બાળ અપરાધના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીને સુધારણા કરવાનું છે. તો પ્રોબેશનમાં એટલે રાખવાનું કે બાળક છે ને એ રીતના એને સજા અથવા સુધારવાનું કે પોતાના સમાજ સાથે કુટુંબ સાથે પાછો જળવાઈ રહે. પછી જોઈએ આપણે સુધાર શાળાઓ. તો સુધાર શાળાઓ છે ને એ 1987માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ હેઠળ સ્થાપના કરવામાં આવી. 1987માં. આ શાળા કયા માટે છે? તો કે 15 વર્ષથી નીચેના ઉંમરના બાળકને ગંભીર ગુના માટે 3 થી 7 વર્ષ સુધી આ શાળામાં રાખવામાં આવે છે. કોઈ ગંભીર ગુનો હોય તો. આમાં શું હોય સુધાર શાળામાં? તો કે શિક્ષણ અને તાલીમ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પછી જોઈએ આપણે બોસ્ટલ શાળાઓ. તો 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં આવી શાળાઓ શરૂ થઈ. 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં આ શાળા શરૂ થઈ એટલે બોસ્ટલ શાળા નામ આપી દીધું. આ શાળામાં બાળ અપરાધીને સુધારવા માટે મોકલવામાં આવે છે.
બોસ્ટલ શાળાના બે પ્રકાર છે, બંધ બોસ્ટલ શાળા અને ખુલ્લી બોસ્ટલ શાળા. પછી મિત્રો આવશે પ્રમાણિત સ્કૂલ, પ્રમાણિત શાળાઓ. તો બાળ કાયદાના અમલ કરતા રાજ્યોમાં પ્રમાણિત શાળાઓ કાર્યરત છે. જ્યાં બાળ કાયદા છે ત્યાં આ શાળાઓ છે. આ શાળાના બે પ્રકાર છે, જુનિયર પ્રમાણિત શાળા, સિનિયર પ્રમાણિત શાળા. પછી આવશે પાલક ગૃહો. તો કે પાલક એટલે જેનું પાલન કરવું પડે, એ 10 વર્ષથી નાના હોય એની જરૂર પડે ને. તો 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે આ ગૃહ ચલાવવામાં આવે છે. બીજું, આ સંસ્થામાં તો બાળકોને કૌટુંબિક વાતાવરણ મળી રહે ને તેવા પ્રયત્ન કરવામાં આવે છે. કુટુંબ જેવું જ વાતાવરણ મળવું જોઈએ. પછી જોઈએ આપણે બાળ સંરક્ષણ ગૃહો એટલે કે રિમાન્ડ હોમ કોને કહેવાય. જો રિમાન્ડ એટલે સજા કરવી એમ નહીં. તો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. બાળ અદાલતે દોષિત ન ઠેરવ્યા હોય તેવા બાળકોને અટકાયત થશે. આવા બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવે છે. કોને રાખવાના પહેલાં એ જુઓ. જેની ઉપર ગુનો દાખલ થયો છે પણ હજી દોષિત સાબિત નથી થયો, તો જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી એને બાળ સંરક્ષણમાં રાખવાનું રિમાન્ડ હોમની અંદર. ત્યાં શું કરવાનું? તો કે ત્યાં એના વર્તન ઉપર, ખાસ જો અહીં લખ્યું છે, એના વર્તન ઉપર નિરીક્ષણ કરવાનું, એની સાર સંભાળ રાખવાની. હવે બાળ અપરાધના કારણો. બાળ અપરાધના બે કારણ છે, સામાજિક અને આર્થિક કારણ અને વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. સામાજિક અને આર્થિક કારણો કયા? એમાં આવશે કુટુંબ, શાળા, સમવયસ્ક, સમૂહ માધ્યમો, શહેરી વાતાવરણ. જ બધાને કારણે બાળ અપરાધ થતા હોય છે. પછી યુવા અજંપો એટલે શું? જો મેં વ્યાખ્યા એટલા માટે લીધી, વ્યાખ્યા સમજવાની જરૂર છે. યુવા અજંપો તો યુવાનોની જરૂરિયાત પૂરતી ન થાય. યુવા અજંપો એટલે કે કોઈ યુવાનની જરૂરિયાત પૂરી ન થાય, તેમની સમસ્યાનો ઉકેલ ન આવે, એની ઘણી બધી સમસ્યા હોય, એનો ઉકેલી ન શકાય હોય, ત્યારે યુવાનો જે વર્તન કરે છે એ વર્તનમાં એની લાગણી હોય, માગણી હોય, અસંતોષ હોય. તો અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવાય. સમજી ગયા ને? યુવા અજંપાના કારણો. તો યુવા અજંપાના કારણોમાં આવશે 3: સામાજિક કારણ, શૈક્ષણિક અને જૈવિક મનોવૈજ્ઞાનિક કારણ આવશે. સામાજિક, શૈક્ષણિક અને જૈવિક મનોવૈજ્ઞાનિક કારણ. સામાજિક કારણમાં પાછા કયા જોવા અહીંયા? તો કે કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેય, પેઢી વચ્ચેનું અંતર. અને મિત્રો છેલ્લો પાઠ, 10મો પાઠ, સામાજિક સમસ્યાઓ. સામાજિક સમસ્યાઓ તો કે સામાજિક સમસ્યાના લક્ષણો જોઈએ આપણે. તો સામાજિક સમસ્યા છે ને આક્ષેપાત્મક સ્થિતિ છે. બીજું, સમાજના મોટા વર્ગને અસર કરે છે, આવરી લે છે. એ અનિચ્છનીય પરિસ્થિતિ છે. સામાજિક સમસ્યા છે ને એમાં કોઈ ઈચ્છા ન રાખે, કોઈ ઈચ્છા રાખતું નથી એવી સ્થિતિ છે. ઉપરની પરિસ્થિતિમાં પરિવર્તન થાય તેવું લોકો ઈચ્છે છે. સામાજિક સમસ્યામાં કંઈક પરિવર્તન થાય ને એવું લોકો ઈચ્છે છે. સામાજિક સમસ્યાની પરિસ્થિતિ સમય જતાં હલ પણ થઈ જાય છે. પછી જોઈએ આપણે ભારતીય સમાજમાં જોવા મળતી મુખ્ય 3 સામાજિક સમસ્યા કઈ ભારતની અંદર? તો ભારતીય સમાજમાં જોવા મળે છે અસમાન જાતિ પ્રમાણ, HIV એડ્સ અને નશીલા દ્રવ્યોની હેરફેર કે સેવન. પૈસા આપો તો ગમે ને હેરફેર થઈ જાય ભાઈ. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. પછી પ્રજાનું જે થવું હોય એ થાય. ચાલો જોઈએ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો. તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણોમાં આવશે પહેલાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા.
જો અસમાન જાતિ પ્રમાણ કોને કહેવાય? તો કે સ્ત્રીની સંખ્યા ઓછી હોવી. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય એને શું કહેવાય? અસમાન જાતિ પ્રમાણ કહેવાય. હવે એના માટે આપણે તો ચોથા પાઠમાં ભણ્યા હતા. ફરી વખત જોઈએ. પિતૃસત્તાક કુટુંબ, લિંગભેદ, ભ્રૂણ હત્યા, સામાજિક પરંપરા અને કુરિવાજ, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવી, સ્થળાંતર. એટલા કારણે છે ને એ અસમાન જાતિ પ્રમાણ જોવા મળે છે. હવે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા વધે તો સમાજ ઉપર કઈ વિપરીત ખરાબ અસર થશે? તો લગ્ન સંસ્થા પર પ્રતિકૂળ અસર થશે. દીકરાના માતા પિતાની સ્થિતિ દયાજનક બની જશે. દીકરી નહીં, દીકરો. હવે કન્યા વિક્રયને વેગ મળશે. સાટા પદ્ધતિનો વિકાસ થશે. ભાઈ બહેન હામ હામે હોય તો જ લગ્ન કરવા, નકર નહીં. આ બાજુ ભાઈ બહેન હોય, સામે ભાઈ બહેન હોય. આ સાટા પદ્ધતિ. કજોડા બંધન થશે. યોગ્ય જોડું નહીં થાય. જાતિ સતામણીમાં વધારો થશે. દેહ વિક્રય એટલે વેશ્યા પ્રવૃત્તિને વધારો થશે અને જાતિ રોગનો વધારો થશે. પછી અસમાન જાતિ પ્રમાણ અટકાવવાના ઉપાયો. તો સ્ત્રીઓની સંખ્યા વધારવા માટે શું કરવાનું? કન્યા જન્મને આવકાર. સ્ત્રી પુરુષને બંધારણની સમાનતા આપવી. પરિવારમાં એક જ દીકરી હોય તો પુરસ્કાર આપવો. સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા વિવિધ યોજનાઓ. મોટા ભાગે જો સ્ત્રીનું પ્રમાણ ઓછું હોય ને, મારું માનવું છે, એમાં મોટા ભાગે સ્ત્રીની વિરોધી હોય છે. દીકરાને છોકરીનો જન્મ ન થતો હોય તો મોટાભાગે સસરા નહીં, સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી આ બધા વિરોધ કરતા હોય છે, મેણા મારતા હોય છે. ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ મૂકવો. ગર્ભ પરીક્ષાનો પર પ્રતિબંધ અને દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવો. પછી એડ્સ થવાના કારણો. તો એડ્સ થવાના કારણોમાં અસલામત જાતિ સંબંધ, માતા દ્વારા બાળકને, નશીલા પદાર્થ દ્વારા અને લોહીની ફેરબદલી દ્વારા એડ્સ થાય છે. એડ્સની વિપરીત અસરો જણાવો. જો મિત્રો વિડીયો ગમે તો હવે લગભગ આ પૂરું થવામાં છે, એટલે લાઈક કરજો મારી મહેનતને એમ. બરાબર, તમને એમ લાગે કે આ સાહેબનું થોડુંક કામ રેડી છે તો પછી તમારે લાઈક કરવાનું, શેર કરવાનું અને પણ સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરો તો ભાઈ ભયો. તો એડ્સની વિપરીત અસરોમાં આવશે શરમ અને સંકોચ થાય, કારણ કે એડ્સ થયો હોય એટલે શરમ લાગે, સંકોચ. સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય. એડ્સ છે ને એ ખર્ચાળ સારવાર થાય છે. એડ્સની સારવારમાં સંશોધન પાછળ હજારો રૂપિયા, લાખો રૂપિયા બગડે છે. અને છેલ્લું, સામાજિક જાગૃતિ લાવવા ખર્ચ લાગે છે, કારણ કે એમ એડ્સ સામે જાગૃતિ આવતી નથી. તો આ થઈ એડ્સની વિપરીત અસરો. પછી જોઈએ આપણે નશીલા દ્રવ્યોની ભ્રામક પ્રભાવ જણાવો. નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, જે કંઈ કોકેન, હેરોઇન જે કંઈ હોય તે. ભ્રામક એટલે હું? વિચિત્ર આપણે મગજમાં જે પ્રભાવ થાય. તો નશીલા દ્રવ્યો છે ને એ પીડામાંથી મુક્તિ અપાવે છે. ચિંતા, અધીરાઈ, થાક વગેરેમાં ઘટાડો કરે છે. શરીરની શક્તિ અને ઉર્જામાં વધારો કરે છે. નવી ચેતના અને અનુભૂતિ કરાવે છે. પ્રસન્નતાની ભાવના જાગૃત થાય છે. પણ ક્ષણિકો વ્યસન વસ્તુ એવી છે કે જ્યાં સુધી એ તમારી અંદર એનો ડોઝ છે ક્યાં સુધી, પછી 24 કલાક પછી પાછું પૂરું થઈ જાય. બરાબર, એટલે બને ક્યાં સુધી તો એમ કહું યુવાનોને કે તમાકુનું વ્યસન, નાની મોટું વ્યસન નહીં રાખવાનું. છેલ્લે જોઈએ આપણે નશીલા દ્રવ્યના વ્યસનના કારણો. શું કામ યુવાનો ખાસ કરીને નશીલા દ્રવ્યો તરફ વળે છે? તો પહેલું કારણ સમાજ વ્યવસ્થા બદલાઈ ગઈ એટલે. બીજું, સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ થયું એટલે હવે સાંસ્કૃતિક નિયમો રહ્યા જ નથી, એટલે લોકો યુવાનો તરફ એ બાજુ વળ્યા.
વ્યક્તિનું પોતાની જાતથી કે સમાજથી અલગાપણું, વ્યક્તિ જ્યારે કુટુંબથી સમાજથી એકલો રહેવા મળે ને ત્યારે આવું વધારે થાય છે. મિત્ર જૂથ કે સંવેગ જૂથનો પ્રભાવ, હવે મિત્રો તેવા ખહૂર મળી જાય તો પેઢીઓ ભૂંહાઈ નાખે દાદા, વાર જ ન લાગવા દે. એટલે મિત્રોને કારણે પણ ઘણી વખત એવું થતું હોય છે. બધા નહીં, સારા મિત્રો હોય તો સારી સંગત, બરાબર, પણ કૂતરા જેવા હોય તો સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ, રીજ્જું સાંટે મુખ અને ખીજું કડે પિંડ. કૂતરા જેવા મિત્ર હોય તો બે બાજુનું દુઃખ જ છે આપણે. પછી છે જિજ્ઞાસા અને અજ્ઞાનતા. ઘણાને એમ હોય છે કે આનાથી શું થાય છે, જિજ્ઞાસા હોય એટલે એ વ્યસન કરે છે. ઘણા અજ્ઞાન છે એનાથી કે આની શું અસર થવાની છે, અજ્ઞાન છે એટલે વ્યસન કરે છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે એનો વ્યાપ વધ્યો છે. આર્થિક પરિસ્થિતિ હાવ નબળી હોય તો અમુક પૈસા નબળી પરિસ્થિતિને કારણે જોડાય. પૈસાદાર નબીરા તો તમને ખબર જ છે, ઘટવા જ નથી દેતા કંઈ. પછી ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન, અમુક એવું સ્થાન હોય જેમ કે ઠંડી વધારે હોય કે એવું હોય તો ત્યાં એ લોકોને વ્યસન કરવું પડતું હોય છે. અને છેલ્લું આંતરરાષ્ટ્રીય રાજકારણ, કે ભારતને બરબાદ કરવા માટે અન્ય દેશો પ્રત્યક્ષ યુદ્ધ ન કરે ત્યારે હવે પરોક્ષ રીતે વ્યસનો મોકલી અને યુવાનોને ખતમ કરવા માગે છે. આ એક જાતનું રાજકારણ છે. અને હવે અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. આ 10 પાઠ આમ ગણો ને તો કલાક સવા કલાકમાં પૂરા થયા છે. ધન્ય છે તમારી મહેનતને કે તમે ટકી રહ્યા, વિડીયો જોયો, 100% ફાયદો થશે. મારા આશીર્વાદ શુભાશીષ તમારી સાથે છે, બરાબર. તમારું જીવન મંગલ બને, સારું બને, સમૃદ્ધ બને, યશસ્વીવાન બનો એવા અમારા શુભાશીષ. ચાલો વિડીયો પૂરો કરું છું. ઘણા બધા વિડીયો મેં લોંગ લેક્ચર પણ બનાવ્યા છે, તમને ડાઉટ હોય તો ત્યાં તમે જઈને જોઈ શકો. બાકી હજી પણ તમારે કોઈ પણ જાતની જરૂર હોય તો કહેજો, મારો હું સમય કાઢી અને વિડીયો લેક્ચર હું બનાવી નાખીશ. ઓકે, ચાલો ધી એન્ડ. અસ્તુ. જય હિન્દ, બધાને જય ભારત.